નમસ્કાર, જોહાર. વાત કરીશું વાંસદાના અંકલાસ ગામની. અંકલાસ ગામમાં માલિકીની જમીનમાં ગેરકાયદેસર રસ્તો બનાવી ઝાડોની કાપણી કરવામાં આવી. અંકલાસ ગામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો. કાયદો તંત્ર પ્રશાસનને કોઈ જ ગણતું નથી એવા સવાલ ગ્રામજનો ઊભા કરી રહ્યા છે. એવા સવાલ પ્રશ્ન ગ્રામજનો પૂછી રહ્યા છે. ખાનપુર મુકામે રહેતા સોમાભાઈ જીતુભાઈ પવારની માલિકીની ખેતીની જમીન રાતોરાત ગેરકાયદેસર રીતે ઘોષણ કરી દેવામાં આવી. 100 મીટરથી પણ લાંબો રસ્તો રાતોરાત જેસીબીની મદદથી ખુલ્લો કરી દેવામાં આવ્યો અને સાથે જ ખેતીને ભારે નુકસાન કરવામાં આવ્યું. આ ઘટના સામે આવતા જ લોકો પ્રશાસન અને તંત્રના કાયદા ઉપર પણ સવાલ ઊભા કરી રહ્યા છે. આંબાના તથા આરક્ષિત શાકના ઝાડો કાપી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ વર્ષો જૂનો કૂવો પણ પૂરાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ અને દબાણ કરી રસ્તો કરવામાં આવ્યો. જીજે દેશી ન્યૂઝ દ્વારા સમગ્ર વિસ્તારની મુલાકાત કરવામાં આવી, ઘટનાની પડતાલ કરવામાં આવી. અંકલાસ ગામના કેટલાક માથાભારે તત્વો અને ગામના ડેપ્યુટી સરપંચના સાથ સહયોગથી સોમાભાઈ નાનુભાઈ પવારની માલિકીની જમીનમાં કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના જેસીબી મશીન લઈ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. અમારે સમસ્યા આ કલમ બધી બગાડ નાખેલી છે ને આમાંથી રસ્તા કા લઈ ગયા. રસ્તો કોણે કાઢ્યો? આ છે ને રેવલું હોનીએ, એટલે રેવલું હોનીએ, પછી ભાનજી હોનીએ, સોનજી હોનીએ, માલજી મંગળ, પછી છે ને આપણે સોમલું મંગળ ને પછી જયેશ માલજી. આ બધા ભેગા થઈને તમારી જમીનમાં રસ્તો કાઢ્યો. હા, પછી તમારી જમીન માલિકીની જમીન. હા, માલિકીની જમીન. તો એ લોકોને જવાનો રસ્તો નથી, હા, એટલે તમારામાંથી રસ્તો હા, કાઢ્યો. અમારે માંથી જાય. કોઈ મંજૂરી લીધી કે પછી કોર્ટમાં કેસ ચાલતો છે અમારો રસ્તા બાબત? હા, રસ્તા બાબતનો. હા. તે કોર્ટમાં ચાલુ છે રસ્તા. હા. હા, દાબ દબાણથી ને ધમકી આપે બહુ. અહીંયા અમારે આવવા નહીં દે. હા. તમારે એમ કરું ને તેમ કરું ને અહીંયા ખેડવા બી ની જગ્યામાં આવવા દેવું એમ. હા. ને કલમ બી બેડવા નહીં દે એમ કે. એવું કે? હા, આ તમારી માલિકીની જમીન છતાં તમને હા, દબાણ આપે એમ. હા. હા. આ રસ્તો ક્યારે બનાવ્યો કાકા? 30 તારીખે. 30 તારીખે. હા. તમે અહીંયા હાજરમાં હતા? નહીં. તમારે હાજરમાં નહીં હતા? નહીં. તમે જાણ બારત રસ્તો બની હા, ગયો. બની ગયો. હા. હા, પછી તમે કોઈ ફરિયાદ એવું આપી? ફરિયાદ અમે છે ને કલેક્ટરને આપેલી છે હા. ને મામલતદારને આપેલી છે. આ ફોરેસ્ટ ખાતામાં બી આપેલી છે હા. ને નવસારી પોલીસ ખાતામાં એ બી હા. અહીંયાથી કેટલો રસ્તો તમારો, જે કેટલી જમીન બગાડી કાઢી રસ્તો બનાવીને? અહીંયાથી 150 મીટર હોય. 150 મીટરની જેવી તમારી હા. જમીન બગાડી કાઢી. હા, એમાં ઝાડને પણ નુકસાન થયું? હા, ઝાડ આમાં છે ને 2 કલમ અહીંયાથી એક કાઢી નાખી, હા. એક ત્યાંથી કાઢી નાખી ને 4 શાક હતી એમાંથી એક છે ને કાઢેલી, 4 શાક કાઢી નાખેલી. એક રેવા દીધી, બાકીને હા, કાઢી નાખી. હા, કાઢી લે એટલે તે નહીં મળે અહીંયા સાબિતમાં નહીં મળે. એટલે કાપીને લઈ ગયા. હા, લઈ ગયા. હા. ને કલમને બી નુકસાન કર્યું. હા, કલમ. તમારી જમીનમાં ખૂબ વધારે પડતું નુકસાન કરેલું. હા, આખી ડાળી તોડી નાખી, મોટી મોટી, આટલી મોટી. આ સમગ્ર મામલે રસ્તાની માંગણી કરનાર રેવલુભાઈ પાડવી, જીતેન્દ્રભાઈ પાડવી, ભાનુભાઈ પાડવી અને સોનજીભાઈ પાડવી વિરુદ્ધ સોમાભાઈ દ્વારા સિવિલ કોર્ટના દીવાની કેસ ચાલી જ રહ્યો છે. આ કેસ 7 વર્ષથી ચાલે છે અને 7 વર્ષથી સોમાભાઈ પાડવી લડત આપી રહ્યા છે. વાંસદા મામલતદાર કચેરીમાં પણ રસ્તા બાબતે અરજી કરવામાં આવી હતી, પરંતુ મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા સ્પષ્ટ રીતે મનાઈ હુકમ ફરવામાં આવ્યો હતો કે આ રસ્તો માલિકીની જમીનમાંથી આપવામાં નહીં આવશે, કારણ કે આ રસ્તે જેટલા પરિવાર રહે છે, આ જેટલા લોકો રહે છે, એમને રસ્તાની સમસ્યા છે. તો એમના બાજુની જમીનમાંથી રસ્તો મુખ્ય રસ્તા સુધી બની શકે એવો છે, છતાં પણ આ પરિવાર આ સોમાભાઈ પાડવીના ખેતરમાંથી વચ્ચે રસ્તો માંગી માનસિક ત્રાસ આપી રહ્યા છે. કેસ ચાલુ હોવા છતાં રાતોરાત રસ્તો બનાવી દેવામાં આવ્યો, ખુલ્લો કરી દેવામાં આવ્યો અને કોર્ટના આદેશનું ભંગ હોવાનું પણ ગામમાં ચર્ચાઈ રહ્યું. આ ઘટનામાં સોમાભાઈ અને નાનુભાઈ પવારને ધાક ધમકી આપી એમની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થયા છે. સોમાભાઈ અને નાનુભાઈએ ફરિયાદ આપી છે. ફરિયાદ પોલીસ, વન વિભાગ
તાલુકા કચેરી તેમજ અન્ય સંબંધિત કચેરીઓમાં પણ લેખિત ફરિયાદ આપવામાં આવી છે. માલિકીની પોતાની જમીનમાં આ લોકો ગેરકાનૂની અને માને જાણ બહાર કે ગામના સરપંચને જાણ વગર આજે રસ્તાનું કામકાજ ચાલુ કર્યું છે. તો એના માટે તમે ફોન કર્યો એટલે મેં તરત જ અંકલાસ ગામના સરપંચને મેં ફોન કર્યો. એમણે મેં જાણ કરી કે કામ બંધ કરાવજો. એ પણ કદાચ કોઈ કારણસર બહાર હતા એણે પણ મને કીધું, પણ પછી એ લોકોએ જાણ કરી ત્યાર સુધીમાં લગભગ કરીને રસ્તો થઈ ગયેલો. પણ એ પણ જે પણ થયું છે એ અનિંદિત છે. ખેડૂત તરીકે ખેડૂતનું દર્દ બીજા ખેડૂતે સમજવું પડે. અહીંયા અત્યારે આંબાની સિઝન હતી અને બિચારે ખેડૂત વર્ગ છે એના પર આખું વર્ષ એના પર નિર્ભર કરે કે ઇન્કમ આવતે, પણ એ લોકોએ જે વૃક્ષો કાપ્યા છે વાજબી નહીં કહેવાય. અને એનું કંઈક ને કંઈક બે ગામના આગેવાનો મળીને એનો રસ્તો નીકળતે, પણ જે જાણ બહાર કર્યું છે એ ખરેખર નિંદનીય કૃત્ય છે. જે રીતે એમનો કેસ ચાલે છે હા, અને સરકાર અને કાયદાની ઉપર જઈને એ લોકોએ કામ કર્યું એવું લાગે. એ તો સામેથી આપણને દેખાય જે રીતે કર્યું છે. એ લોકો એવું કહેવા માંગે છે કે અમારી ઉપર કોઈ નથી, અને એ લોકોને પોતાનું બળ પ્રયોગ કરીને જે કામ કર્યું છે, ખેડૂતને, અમારા ગામના ખેડૂતને દબાવીને એ લોકોએ પોતાની નીતિ કે બળ વાપરીને એ લોકોએ કર્યું છે. એટલે કે એ લોકો એક તો એ લોકોએ સામેથી દેખાડી દીધું કે અમે કંઈક છે એમ. આ ઘટનાને 4 થી 5 દિવસ વીતવા છતાં હજુ સુધી નક્કર કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ પણ ફેલાયો છે. ગામમાં આ ઘટના ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે કોર્ટ, મામલતદાર અને નાયબ કલેક્ટરના હુકમ હોવા છતાં જો સ્થાનિક પદાધિકારી અને માથાભારે તત્વો કાયદાને હાથમાં લે તો સામાન્ય નાગરિકની મિલકતની સુરક્ષિત કેવી રીતે રહેશે એ જોવાનું રહ્યું કે પ્રશાસન અને કાયદો સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે.